વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એકમ કસોટી માટે અતિ મહત્ત્વના પ્રશ્નો જવાબો સાથે ડિસ્કસ કરીશું. સમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટુ બી આસ્ક્ડ ઇન પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ જુલાઈ 2020. યસ, આપણે યુનિટ 1 રીડ 1નું ડિસ્કશન કરી ગયા છીએ. આજે આપણે યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધી કાંચનજંગા જોઈશું. આની અંદર જે પ્રશ્નો પૂછાય એ પ્રશ્નોનું આપણે થોડું અહીંયા વિશ્લેષણ કર્યું છે અને આવા પ્રકારના પ્રશ્નો જે છે એ એકમ કસોટીમાં પૂછાઈ શકે એમ છે. આઈ હોપ કે આપ બરાબર યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધી કાંચનજંગાનો વિડીયો જે બનાવેલો છે એ આપણે જોઈ લીધો હશે, અને જો ન જોયો હોય તો એક વખત પહેલાં આ પોએમ બરાબર સમજવા માટે યુટ્યુબની અંદર અરવિંદ કોટેચા ટાઈપ કરશો તો આપને ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ ચેનલ જોવા મળશે. એ ચેનલમાં પ્લેલિસ્ટમાં સ્ટાન્ડર્ડ 12ની અંદર જઈશો તો પેપર સ્ટાઇલ પછીનો બીજો જ વિડીયો જે છે યુનિટ 1 રીડ 1નો જોવા મળશે, ને એના પછી જે છે રીડ 2 સનરાઈઝ ઓન ધી કાંચનજંગા જોવા મળશે. અહીંયા એ વિડીયો જોઈ લીધા પછી આપ એના જે ક્વેશ્ચન આન્સર જોશો તો જરા વધારે સારી રીતે આપને સમજાશે. વિચ એડજેક્ટિવ, પહેલો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા? કાંચનજંગા માટે કયા વિશેષણોનો ઉપયોગ થયો છે? પોએમની અંદર પોએટે કાંચનજંગા માટે કયા બે વિશેષણ યુઝ કર્યા છે? વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે, તો એનો જવાબ આવશે કામ એન્ડ સિરીન. કામ એન્ડ સિરીન. એલ જે છે એ સાયલેન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ક્લોથીઝ ડઝ કાંચનજંગા વેર? તો એણે કયા કપડાં પહેર્યા છે, કેવા કપડાં પહેર્યા છે? તો એને વ્હાઇટ ક્લોથ્સ એટલે કે વ્હાઇટ રોબ પહેરેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે લવ લાઇટ મીન્સ. તો લવ લાઇટનો મિનિંગ છે ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધી સન. વહેલી સવારના સૂર્યના સોનેરી કિરણો, એને કહ્યું છે લવ લાઇટ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ લવ લાઇટ? જો આ અલગ રીતે પૂછ્યો છે. અહીંયા લવ લાઇટનો મિનિંગ અને લવ લાઇટ ખરેખર શું છે? તો ધ સનલાઇટ ઇન ધ મોર્નિંગ. સવારનો જે સૂર્યનો પ્રકાશ છે એ જ લવ લાઇટ છે, અને ખરેખર એ શું છે? મેટાફર છે. મેટાફર એટલે રૂપક કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, વેર ડઝ ધ વેપર રાઇઝ? ક્યાં જાય છે રાઇઝ થઈને? તો વેપર રાઇઝિસ અપ ટુ ધ સ્નો સ્કાય. ઉપર સુધી જાય છે, આકાશ સુધી. વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ? કાંચનજંગાને શું કહેવાયું છે? ધ ક્વીન ઓફ ધી હિમાલયાસ. હિમાલયાની ક્વીન કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમિટ મીન્સ. તો સમિટનો અર્થ થાય છે ટેકરી, ટોચ, એટલે એને ઇંગ્લિશમાં કહેશું પીક. હાઉ વોઝ કાંચનજંગાસ નેચર? કાંચનજંગાનો નેચર કેવો છે? તો એનો નેચર છે એકદમ કામ એન્ડ બ્યુટીફુલ. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? ધ બ્રેકિંગ ડે એટલે શું? તો એનો મિનિંગ થાય છે ડાઉન અથવા અર્લી મોર્નિંગ, વહેલી સવાર, અને બ્રેકિંગ કહેવાય. બ્રેકિંગ અથવા ડે બ્રેક પણ કહેતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હ્યુઝ મીન્સ વોટર ડ્રોપલેટ્સ. અને લાસ્ટ ક્વેશ્ચન છે વોટ ડુ યુ મીન બાય વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ? જ્યાં અર્થ અને સ્કાય બંને જ્યાં મળતા હોય એને તમે શું કહેશો? તો એને કહેવાય છે હોરિઝન. હોરિઝન એટલે ગુજરાતીમાં કહેશું એને ક્ષિતિજ. નેક્સ્ટ જે ટોપિક છે એ ફિગર ઓફ સ્પીચ છે. વિદ્યાર્થી મિત્રો, ફિગર ઓફ સ્પીચ છે એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે થોડું ડિફિકલ્ટ છે. અંગ્રેજી માધ્યમમાં તો ફિગર ઓફ સ્પીચ આવે જ છે. એકચ્યુઅલી ફિગર ઓફ સ્પીચ આપ ગુજરાતીમાં તો ભણી જ ગયા હશો, જેને આપણે અલંકાર કહીએ છીએ. તો અલંકાર જે તમે 10મા ધોરણમાં ખાસ કરીને ભણ્યા હશો, એ અલંકારને જ ઇંગ્લિશમાં ફિગર ઓફ સ્પીચ કહેવાય છે. હવે આપણને ફિગર ઓફ સ્પીચ ભણાવવામાં આવતું નથી અને પ્રશ્નો પૂછે છે, તો પ્રશ્નનો જવાબ કેવી રીતે આવડે? એટલે અહીંયા તમને હું થોડું ફિગર ઓફ સ્પીચ કેવી રીતે પૂછાય છે અને ખરેખર ફિગર ઓફ સ્પીચ શું છે એ આપણે ડિસ્કસ કરીએ. જેમ કે આમાં એક
લાઈન આપી છે, પોએમની લાઈન આપીને એમ કે આઈડેન્ટિફાઈ ધ ફિગર ઓફ સ્પીચ. હવે પોએમની લાઈન આપી છે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો આપણે તો પહેલી વખત ફિગર ઓફ સ્પીચ સાંભળીએ છીએ, આપણે ખબર જ નથી કે શું છે. અને પછી એનો આન્સર આપ્યો હોય કે એલિટ્રેશન. તો શું એલિટ્રેશન? તો ખાસ ધ્યાન આપજો, એલિટ્રેશન એટલે બીજું કાંઈ નથી, આપણે ગુજરાતીમાં જેને વર્ણાનુપ્રાસ કહીએ છીએ એ જ ટાઈપનું એલિટ્રેશન છે, જેની અંદર એકને એક વર્ણનું રિપીટ થતું હોય. તો એક્સપ્લેનેશન એમાં જો કીધું છે ધ ફર્સ્ટ કોન્સોનન્ટ એલ ઇન ધ લાઇન ઇઝ રિપીટેડ ઇન અ સિરીઝ. બેથી વધારે વખત આવે તો સમજી લેવું કે એલિટ્રેશન છે. હા, આવી રીતે કોઈ આખો વર્ડ રિપીટ થતો હોય તો એ અલંકાર થાય રિપીટેશન. યાદ રાખો, આખો વર્ડ રિપીટ થતો હોય, સેમ ટુ સેમ વર્ડ રિપીટ થતો હોય તો એ રિપીટેશન છે. પણ માત્ર એનો લેટર, પહેલો લેટર વર્ડનો રિપીટ થતો હોય તો એને એલિટ્રેશન કહેવાય. બરાબર. નેક્સ્ટ લાઈન આવી આપી હોય કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. હા, હર ચીક્સ, અહીંયા હર એટલે કોના? તો કે કાંચનજંઘાના. કોણ કરે છે? તો કે મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ. તો આ બંને જે છે એ ખરેખર કોણ છે? તો એ ખરેખર ઇનએનિમેટ છે. ઇનએનિમેટ મતલબ એ નિર્જીવ છે. અને નિર્જીવ લોકો જ્યારે કોઈ કામ કરે, હ્યુમન જોબ કરતા હોય એવું બતાવે, ત્યારે એ ફિગર ઓફ સ્પીચ થાય પર્સોનિફિકેશન. યસ, એક્ઝેક્ટલી, ગુજરાતીમાં આપણે એને સજીવારો પણ કહીએ છીએ. નેક્સ્ટ આપ્યું છે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. તો ફીલ્સ અને થ્રિલ્સ એક જ લાઇનની અંદર, એક જ લાઇનમાં રાઇમિંગ વર્ડ્સ આવે છે, સરખા પ્રાસ મળતા શબ્દો આવે છે. તો એના માટે ઇંગ્લિશમાં ફિગર ઓફ સ્પીચ છે ઇન્ટરનલ રાઇમ. એનું એક્સપ્લેનેશન શું છે? યુઝ ઓફ 2 or more વર્ડ્સ વિચ રાઇમ ઓર રિધમ વિધિન અ સિંગલ લાઇન ઓફ અ વર્સ. એક જ લાઇનમાં જો ઇલ્સ, બંનેમાં ઇલ્સ આવે છે, ફિલ્સમાં અને થ્રિલ્સમાં. એક જ લાઇનમાં બે આવા સરખા આવતા હોય ત્યારે ઇન્ટરનલ રાઇમ. તો આ રીતે પોએમની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે, અને આપણે પૂછાય તો આપણે એના આન્સર આપતા આવડતા હોવા જરૂરી છે. હવે આખા યુનિટમાં જે આપણે એકમ કસોટીમાં જે યુનિટ પૂછાવાનો છે, આખું યુનિટના થોડા ટ્રુ ફોલ્સ આપણે કાઢ્યા છે. કદાચ આમાંથી પૂછાઈ જાય એવું શક્યતા લાગે છે, તો આપ એક વખત જોઈ જાઓ. ધ કસ્ટમર ઇઝ નોટ રેડી ટુ ઇન્સ્ટોલ એનીથિંગ. તો એ ખોટું છે, આપને ખ્યાલ છે કે કસ્ટમર તો રેડી છે. પછી ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ ધ કસ્ટમર આર ટોકિંગ હિયર. તો લેસનમાં વાત સાચી છે, એ બંને જ વાત કરે છે, તો ટ્રુ. પછી છે લવ હેઝ કમ્પ્લીટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. નહીં, એની રીતે તો ઇન્સ્ટોલ નથી થયું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની આપણે હેલ્પ લીધી છે. નેક્સ્ટ, ધ કસ્ટમર હેઝ એન એરર મેસેજ. આવો ક્યાં આખા લેસનમાં આવે છે એરર મેસેજ? હા, એમને એરર મેસેજ આવે છે, એટલે ટ્રુ. લવ ઇઝ હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ ફ્રીવેર. નહીં, આવું કાંઈ નથી, ફોલ્સ. કાંચનજંઘા વેર્સ અ બ્લુ કોટ. બ્લુ કોટ નથી, વ્હાઇટ કોટ પહેરે છે, એટલે ફોલ્સ. કાંચનજંઘાસ નેચર ઇઝ વેરી એંગ્રી. નહીં, એમનો નેચર કામ અને બ્યુટીફુલ છે, એટલે ફોલ્સ. ધ એડજેક્ટિવ્સ આર યુઝ ફોર કાંચનજંઘા ઇઝ કામ એન્ડ સિરીન. આપણે સૌથી પહેલાં જ પ્રશ્ન વાત કરી છે કે કાંચનજંઘા માટે એડજેક્ટિવ કયા યુઝ થયા છે? તો કામ અને સિરીન, એટલે સાચું છે, ટ્રુ. ધ વર્ડ લિંગર મીન્સ લોંગર. નહીં, લિંગર એટલે વધારે સમય રહેવું, તો સાચો જવાબ નથી, એટલે ફોલ્સ. નેક્સ્ટ, હોરી. હોરી એટલે એન્શિયન્ટ, એમાં એ પૂછેનો મિનિંગ, તો એ સાચું છે, હોરીનો મતલબ એન્શિયન્ટ થાય. ડ્વેલ મીન્સ હાઉસ. નહીં, ખોટું છે, ડ્વેલ મીન્સ રહેવું થાય, હાઉસ નહીં, એટલે ફોલ્સ. તો આઈ હોપ કે આપને એક્ઝામનો માટે આ જે છે ખાસ અતિ મહત્ત્વનું છે, આપને હેલ્પફુલ રહેશે. અને વધારે તો આપ જ્યારે પરીક્ષા આપશો ત્યારે કદાચ આપને આમાંથી કંઈ પૂછાશે તો આપ યાદ કરશો. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ. Like, share and subscribe, and do comment if you like easy English word.